નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં 100 વર્ષ પૂર્ણ કરતા રક્તદાન શિબિર યોજાઈ। પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ કરી 101મા વર્ષમાં પ્રવેશ કરતા 100 યુનિટ બ્લડ ડોનેટ કરાયું। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101મા વર્ષમાં પ્રવેશ કરતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને શિક્ષકોએ 100 બોટલ રક્તદાન કરી શાળાની શતાબ્દીની ઉજવણી કરી હતી। અંકલેશ્વરના બાકરોલ ગામની પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। સપનાના વાવેતરની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે બાકરોલ પ્રાથમિક શાળાની શતાબ્દી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાથમિક શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે બાકરોલ ગામની પ્રાથમિક શાળા ખાતે ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને શાળાના શિક્ષકોએ રક્તદાન કરી કુલ 100 બોટલ રક્ત એકત્ર કર્યું હતું। આ પ્રસંગે ગ્રામજનો અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। નમસ્કાર। આજરોજ પ્રાથમિક શાળા બાકરોલ જે પોતાના 100 વર્ષ પૂરા કરીને 101મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે દરેક વિદ્યાર્થી, બાળક, ગ્રામજનો, શિક્ષકો કંઈક ને કંઈક ઇનોવેટિવ કંઈક કરવા માંગે છે અને એક યાદગીરી અહીંયા પૂરી કરવા માંગે છે। તો આજે અમારા દિવસની શરૂઆત જ 100 બોટલ બ્લડ ડોનેશનથી શરૂ થઈ છે, જેમાં ગ્રામના તમામ લોકો, શિક્ષકો બધાએ મળીને 100 બોટલ બ્લડનું ડોનેશન કર્યું છે। એ અમારા માટે એક બહુ ઉત્સાહપૂર્વક એક અમને આ ઇવેન્ટ કરી છે। આ પછી સાંજેના સમયમાં આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અહીંયા જેમનું આગમન થવાનું છે અને બાળકોએ ખૂબ તૈયારી કરી છે, ગ્રામજનોએ ખૂબ તૈયારી કરી છે અને એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સાંજે અહીંયા યોજાવાનો છે। જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાંજે બધા સાથે મળીને પ્રીતિ ભોજન પણ લેવાના છે। તમે જોઈ શકો છો કે આ દિવસે એક ગામની, શાળાની બધા લોકોની એક રોનક જ કઈ જુદી અત્યારે દેખાઈ રહી છે। બધાના ચહેરા પર ઉત્સાહ છે અને આ શતાબ્દીનો લાભ તો જૂજ લોકોને જ મળતો હોય છે અને હવે પછી આ લાભ અમને તો નથી જ મળવાનો, એ અમને ખ્યાલ છે। તો આજના સમયને, આજના દિવસને અમે મન ભરીને માણવા માંગીએ છીએ અને બસ એની તૈયારી રૂપે આપ જોઈ શકો છો કે બધા જ લોકો લાગેલા છે। સાંજનો ઇવેન્ટ ખૂબ ભવ્ય થવાનો છે એવી અમને ખાતરી છે। તમામ મહેમાનશ્રીઓ આમંત્રિત, જે લોકો આમાં આવવાના છે, ગામના લોકો, આજુબાજુના જેડીસી એરિયાના બધા મહાનુભાવો, તમામ લોકો ખૂબ ખુશ થઈને જશે એ બાબતથી અમે બધા કટિબદ્ધ બન્યા છે અને બસ સાંજની રાહ જોવાય છે અને આજે એક અદ્ભુત કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે। થેન્ક યુ સો મચ।